રાજકોટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। હેમુ ગઢવી હોલ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। આ સાથે જ કૃષિ પ્રધાન આરસી ફળદુ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। રાજકોટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં હોબાળો થયો। ચાલુ કાર્યક્રમમાં મહિલાઓ ઊભી થઈને બહાર નીકળી જતા હોબાળો મચ્યો, તેથી મહિલાઓને પરત બેસાડવા અધિકારીઓએ દોડધામ કરી દીધી। વડોદરાના ખેડૂતો માટે વરણામા ગામમાં કિસાન સન્માન નિધિ કાર્યક્રમ યોજાયો, જેમાં ખેડૂતોને 2000 રૂપિયાની સહાય કરવામાં આવી। જો કે આ યોજનાના લાભાર્થી ખેડૂતોએ 2000ની સહાયને મજાકરૂપ ગણાવી હતી। આ પ્રસંગે હાજર રહેલા પ્રધાન ગણપત વસાવાએ ખેડૂતોને સંબોધન કરતા કહ્યું કે અગાઉની સરકારોને ખેડૂતોની ચિંતા નહોતી, પરંતુ મોદી સરકારે ખેડૂતોની આવક વધારવા યોજના બનાવી છે। દાહોદના માલવિયા ખાતે કિસાન સન્માન નિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમના ઉદઘાટન સમયે જ જોરદાર પવન ફૂંકાતા મંડપ ઉડવા લાગ્યો। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। અમદાવાદમાં ફાયર સબ ઓફિસરની પરીક્ષાનો વિરોધ કરવામાં આવ્યો। નવી પોલિસી હોવા છતાં જૂની પોલિસી મુજબ ફાયર સબ ઓફિસરની પરીક્ષા લેવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો। ફાયર જવાનોએ હાથે કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો। ગુજરાત યુનિવર્સિટી ખાતે આ પરીક્ષા યોજાવાની છે। કલમ 35A ને લઈને સુપ્રીમ કોર્ટનો ચુકાદો પોતાના પક્ષમાં આવવાની આશા પિટિશન દાખલ કરનારે વ્યક્ત કરી છે। સુરતમાં ભારતની આંતરિક ઘેરાબંધી પરના યોજાયેલા પરિસંવાદમાં કલમ 35A પર કોર્ટમાં પિટિશન કરનારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। કલમ 35A પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થનાર છે। ગાંધીનગરમાં એલઆરડી પેપર લીક કેસમાં છેલ્લા 2 દિવસ દરમિયાન વધુ 7ની ધરપકડ કરવામાં આવી છે। બનાસકાંઠાના વડગામ, ધનસુરા અને મહેસાણાથી આરોપીઓની ધરપકડ કરાઈ। તમામ એલઆરડીના પરીક્ષાના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું। પેપર લીક કૌભાંડમાં અત્યાર સુધી કુલ 28ની ધરપકડ થઈ ચૂકી છે। જૈનોનું તીર્થ સ્થાન પાલીતાણાને હિંસા મુક્ત કરવાની માંગ સાથે જૈન સમાજે એક રેલીનું આયોજન કર્યું। પાલીતાણામાં મચ્છીની દુકાનો તથા કતલખાનાને બંધ કરવાની માંગ સાથે અમદાવાદના નારણપુરાના દેવકીનંદન દેરાસરથી રેલી કાઢવામાં આવી। આ રેલીમાં જૈન મુનિ પણ જોડાયા હતા। ડાંગના સુબીર અને પીપલદહાડ ગામ વચ્ચે રસ્તો બનાવવામાં આવી રહ્યો છે, જેમાં હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવ્યો હોવાનો લોકોએ આક્ષેપ લગાવ્યો। આ સાથે જ લોકોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો સારી ગુણવત્તાનો રસ્તો નહીં બને તો ચક્કાજામ કરવામાં આવશે। ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અનિતા સિંઘે વડોદરામાં એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપી। અનિતા સિંઘે જણાવ્યું હતું કે ભાજપે મહિલા મોરચાને ચૂંટણીલક્ષી ખાસ જવાબદારીઓ સોંપી છે। આ સાથે જ મહિલા મોરચો દેશભરની મહિલાઓની સમસ્યાઓને જાણશે અને તેને સરકાર સુધી પહોંચાડશે। નવસારીના ચીખલી પોલીસ મથકે ધારાસભ્ય અનંત પટેલ સહિત સ્થાનિકો ધરણા ઉપર બેઠા। 2 યુવકોને ખોટી રીતે પકડ્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો પોલીસ મથકે પહોંચ્યા, જ્યાં ચીખલી પોલીસ મથકના પીઆઈ ટી.કે. પટેલની બદલીની માંગ સાથે ધરણા યોજ્યા। બદલી ન થાય ત્યાં સુધી ધરણા પર બેસી રહેવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે। રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલા મવડી ઓવરબ્રિજ પરથી યુવતીએ નીચે ચંપલાવી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો। યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, તો યુવતીએ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યાનું પગલું ભર્યાની આશંકા છે। ઉના તાલુકાના આંબોદરા ગામે યુવાને ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ। યુવાનના લગ્નના બીજા જ દિવસે તેની પત્ની ફરાર થઈ ગઈ હતી। યુવાનની આત્મહત્યા બાદ લોકોએ ચક્કાજામ કરી દીધો। મૃતકના પરિવારજનોની માંગ છે કે યુવાનના લગ્ન કરાવનાર વચેટિયા દલાલ સામે ગુનો દાખલ થાય, ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। યુવાને થોડા સમય પહેલા રૂપિયા 2 લાખ આપી પરપ્રાંતીય યુવતી સાથે લગ્ન કર્યા હતા અને યુવતી લગ્નના બીજા જ દિવસે ફરાર થઈ ગઈ। ત્યારબાદ યુવાને આત્મહત્યા કરી લેતા કેટલાક સવાલ ઉઠ્યા છે। આ ઘટનામાં લગ્ન કરાવનાર વચેટિયાની ભૂમિકા શંકાસ્પદ છે। રાજકોટ સેન્ટ્રલ જેલ પાસે મનોજ નામના યુવકની હત્યા કરવામાં આવી। સપ્ટેમ્બર મહિનામાં વિશાલ નામના યુવકની પણ હત્યા થઈ હતી, જે ગુનામાં વિપુલ સામે પુરાવા ન મળતા પોલીસે ધરપકડ કરી નહોતી। વિપુલ અન્ય આરોપીને જેલમાં ટિફિન આપવા જવાનો છે તેવી માહિતી મળતા મૃતક વિશાલના ભાઈ રાહુલે હત્યાનું કાવતરું રચ્યું અને સેન્ટ્રલ જેલ પાસે છરી વડે હુમલો કર્યો, પરંતુ આ હુમલામાં મનોજને ઈજા થતા તેનું મૃત્યુ થઈ ગયું। પોલીસે હત્યાનો ગુનો નોંધી રાહુલ અને તેના મિત્રની ધરપકડ કરી છે।
સુરતમાં નકલી નોટ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। એસઓજીએ કડોદરા ઓવરબ્રિજ પાસેથી 100ના દરની 515 નકલી નોટ્સ ઝડપી પાડી। આ સાથે જ નકલી નોટ્સની હેરાફેરી કરનાર એક શખ્સની પણ ધરપકડ કરી છે। ભરૂચના અંકલેશ્વરમાં ગેરેજ સંચાલકની હત્યા કરનારો શૂટર રોનીની ઝારખંડથી ધરપકડ કરવામાં આવી। ગત 12 જાન્યુઆરીના રોજ આ ઘટના બની હતી। આર્થિક તંગીમાંથી બહાર આવવા માટે શૂટરે સુપારી લીધી હોવાનું જાણવા મળ્યું। આ સાથે સુપારી આપનાર પાડોશીની પણ પોલીસે અગાઉ ધરપકડ કરી હતી। આણંદના ખંભાતના અકબતપુરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। બંને જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો। અથડામણ દરમિયાન એક કેબિન અને 3 ઘરોમાં આગ ચાંપવામાં આવી। 2 દિવસ પહેલા સામાન્ય બાબતે માથાકૂટ થઈ હતી, જેની અદાવતમાં આજે ફરી ધીંગાણું સર્જાયું।